ચાલો ભાઈઓ, જુઓ, હું જ્યારે પંઢરપુર ગયો ત્યારે મેં એક વિડીયો મૂક્યો હતો અને મેં કીધું હતું કે દર ડિસેમ્બરે હું ગોવા હોઉં છું. મારી ઉપર ચામુંડા માતાજીની એટલી કૃપા છે કે દર વર્ષે નાતાલની અંદર તો છે ને મને અહીંયા ગોવાની એક ડ્યુટી આપી જ દે. તો આ વખતે એવું હતું કે હું હતો ગુજરાત રાજકોટમાં પણ હું લોકલ ડ્યુટીમાં હતો. મને મુંબઈથી ફોન આવ્યો કે ભાઈ આવી જાઓ, તમારી 11 દિવસની ડ્યુટી છે. એટલે મેં કીધું ઓહો 11 દિવસની, સારું કહેવાય. કઈ બાજુ છે? તો કે ગોવા. મેં કીધું ગાડી કઈ છે એ કહો. તો કે ઓટોમેટિક હાઈક્રોસ નવી 2025નું મોડલ ઓટોમેટિક હાઈક્રોસ ગાડી લઈ પાર્ટીને લઈ અને મેં એને કીધું હું પહોંચી જઈશ સમયસર. 24 તારીખથી ડ્યુટી છે, 2 તારીખ સુધી. પાર્ટી ખૂબ જ સરસ છે, અતિશય સરસ પાર્ટી છે. ખાવું પીવું રહેવાની સગવડતા એને કીધું એકોમોડેશન મારા તરફથી છે. રસ્તામાં અમે જ્યાં પણ ઊભા રહીએ, કાકા તમારે અમારી સાથે જ ખાવાનું છે. અહીંયા ગોવામાં આવ્યા હમણાં મેં આ જે આગળ વિડીયો મૂક્યો, અમે ગયા હતા ચા પાણી નાસ્તો કરવા અને મારે આ થોડુંક લેવું હતું. મને કે ક્યાંય પૈસા ન દેતા તમે, તમારે જે લેવું હોય ખાવું હોય તમને છૂટ છે. તો આ રીતે માતાજીએ મને આ વખતે પણ ગોવાની ટ્રીપ સરસ મજાની આપી દીધી છે. પાર્ટી પણ સારી છે અને હું હવે અહીંયા તાજો માજો થઈને 10 દિવસ એટલે કુલ હવે એમ સમજો ને કે 26 તારીખ થઈ 2 તારીખ સુધી ગોવામાં જ છીએ. આમ તો છે ને પાર્ટીનું ઘર જ છે ગોવામાં. પાર્ટીમાં જે બહેન છે એમનું પોતાનું પિયર અહીંયા ગોવા છે, પણ એ લોકો અત્યારે મુંબઈ રહી છે. તો એ કે અમારે ફરવા જવું છે અને ખૂબ જ ધર્મિષ્ઠ છે. એ કે અમારે ક્યાંય બીચમાં જવાનું નથી, ક્યાંય અમારે કેસિનોમાં જવાનું નથી, અમે બધું જ જોયું છે. એ કે અહીંયા અમે 30મી વખત ગોવા આવીએ છીએ. તો આ વખતે અહીંયા મહેન્દ્રમાં ઉતરેલા છે. મેં કીધું સારું ભાઈ, ચાલો. તો આવી રીતે છે મારા ભાઈઓ, છે ને આ માતાજીની કૃપા છે, સમજ્યા, કે ડિસેમ્બરની અંદર અહીંયા મને ગોવાની ડ્યુટી આપી દે છે. અચ્છા, ગોવાના વાતાવરણ વિશે કહું તો અહીંનું ક્લાઇમેટમાં અત્યારે કોઈ ઠંડી નથી. સવારના ભાગમાં વહેલી સવારે બી 4-5 વાગે એક જરાક આમથી આપણને એમ લાગે કે આ ઠંડક છે. બાકી તો દિવસે મુંબઈ જેવું જ વાતાવરણ અત્યારે છે. એટલી બધી હજી ઠંડી શરૂઆત થઈ નથી. એટલે અહીંયા આમ બધી રીતે સારું છે. અને પાર્ટીનું મેં જેમ તમને કીધું એમ કે પાર્ટીને ક્યાંય ફરવા, એ કે અમે ક્યાંય ફરવા નહીં જઈએ. બહુ તો તમને કહેશું આપણે અહીંયા બધા જે મંદિરો છે એ દેવ દર્શને, કારણ કે રોજ શું કરવાનું. અને કે અમે તો અહીંયા રહીએ છીએ, બીચને બધું જોયું છે, માર્કેટ બધું જોયું છે, અમારે કાંઈ ખરીદી નથી કરવી. મને એણે કીધું હા, એ કે કાકા તમારે જો કે કાજુ ને એ લેવો હોય ને, એ કે અમે તમને લઈ જઈશું. અહીંયા કે મારા મિત્રની ફેક્ટરી છે અને ફેક્ટરીમાંથી કે તમને અહીંયાના પ્રાઇસે કાજુ આપશે. તો ભાઈ આવું બધું છે. રખડું છું, હરું છું, ફરું છું. તમને હજી એકવાર કહું છું કે મારા જે જૂના મિત્રો છે ને, ડ્રાઈવર મિત્રો, એક વખત આવી રીતે નાની ગાડી લઈને તમે છે ને ગોવાની ટ્રીપ હવે નેશનલ હાઈવે નંબર 17 ઉપરથી કરજો. જેટલો ખરાબ હતો એટલો જ સરસ મજાનો આ રસ્તો કરી આપ્યો છે સરકારે. બહુ મજા આવશે, રસ્તામાં પણ મજા આવશે, ગોવામાં પણ મજા આવશે. તો આવો ત્યારે જરૂર અહીંયા ફરજો. ચાલો આવજો બધાય.